હાલો મિત્રો, કેમ છો બધા? હાલ જે ઉમેદવારોની ટેટ એક્ઝામ આપી તથા તેમાં કેટલાય લોકો પાસ તો થયા છે, મેરિટ પણ ખૂબ સારું બને છે, પરંતુ બધાની વય મર્યાદા પૂરી થવાના કેટલાની પૂરી થઈ ગઈ છે, તો કેટલાની આ માર્ચ સુધીમાં પૂરી થઈ જશે. તો તે વિશે આપણે વાત કરીએ. તો 31 માર્ચ હમણાં આવે છે, ત્યાં સુધીમાં જો ભરતી નહીં થાય તો હજુ 3500 લોકોની વય મર્યાદા પાર કરી શકશે. અને 10,000 ટેટ ઉમેદવાર 38 વર્ષની વય મર્યાદા ઓલરેડી વટાવી ચૂક્યા છે. અને અત્યારે હાલમાં કોઈક હેલ્પરની તો કોઈક એસિડ વેચવાની મજૂરી કરે છે, જેમને સારા માર્ક છે ટેટમાં અને તેમનું મેરિટ 85થી 90નું બની જાય છે. તો એવા બે કિસ્સા છે. એક ભાઈ છે પાટણના, તો એમણે સાયન્સ સાથે પીટીસી અને ટેટ પાસ કરેલી છે. 2007માં એમણે પીટીસી કર્યું હતું. વય મર્યાદા 28થી વધીને 38 પણ થઈ. દરેક વખતે ભરતીમાં વિલંબ જ નડ્યો. 2025માં 84 ગુણ સાથે ટેટ 1 પાસ કરી, પણ હવે ઉંમર વટાવી ચૂક્યા હોવાથી તેઓ ખાનગી કંપનીમાં હેલ્પર કરીને મજૂરી કરે છે. આ એક બીજો કિસ્સો છે. તેઓ ભાઈએ ઉમેદવારે નામ નથી આપ્યું. એ એસી અને ફિનાઇલ વેચતા ટેટ 1ની તૈયારી કરી અને પાસે થઈ ગયા, પણ હવે 39 વર્ષના થઈ ગયા, તો હવે ફોર્મ ભરી શકાય નહીં. જે બાળકોનું આ જે ભરતીમાં વિલંબ થાય છે ને, તેમાં કેટલા ઉમેદવારોનું ભવિષ્ય બગડી રહ્યું છે. હવે આ 31 માર્ચ છે ને, એ આ લોકો જે ઉંમર પૂરી થઈ જાય છે ને, એ લોકો માટે બ્લેક ડે જેવો થઈ ગયો. તો કેમ તો કે મહીસાગરના એક ભાવેશભાઈની જન્મ તારીખ 1/4/88 છે અને 1 એપ્રિલથી તેઓ કાયમ માટે ગેરલાયક ઠરશે, કેમ કે એમની 38 વર્ષ પૂરા થઈ જાય છે 1 એપ્રિલ. એટલે ટેટ 1માં 70નું મેરિટ હોવા છતાંય તંત્રનું પેટનું પાણી હલતું નથી. હાલ તેઓ નજીવા પગારના સહારા તરીકે નોકરી કરી રહ્યા છે. એમનું મેરિટ પણ સારું બને. જો હમણાં ભરતીની જાહેરાત થઈ જાય તો આ ભાઈની આખી લાઈફ સુધરી જાય, પણ ભરતીની જાહેરાત પણ કરતા નથી. અત્યારે રાજ્યમાં 13,156 શિક્ષકોની જગ્યા ખાલી, પણ ભરતીમાં વિલંબથી હવે ડિગ્રી માત્ર કાગળનો ટુકડો જ રહી ગયો છે. હવે 15 વર્ષમાં 7 વાર પરીક્ષા લેવાની છે ટેટ 1ની, અને તો પણ એમના ઢીલા વહીવટના કારણે હજારો ઉમેદવારો વય મર્યાદા વટાવી ચૂક્યા છે. આરટીઆઈ હમણાં કરી હતી 2025માં, તો એ આરટીઆઈ ઉપરથી ખબર પડી કે હાલમાં 15,231 જગ્યા તો ખાલી છે 2025ની આરટીઆઈ. હમણાં તો 2026 શરૂ પણ થઈ ગયું છે, એટલે આમાં ભરતી આ જગ્યામાં તો વધારો થયો જ છે. તો પણ 15,000 તો બાજુમાં રહ્યો, 10,000 ભરતી કરતા નથી આ લોકો. હવે ક્યારે એમણે કઈ ભરતી કરી, ભરતીનું વર્ષ પ્લસ ક્યારે પરીક્ષા લીધી, એ આંકડા અહીંયા આપેલા છે. તો 2011માં પ્રથમ વખત એ લોકોએ પરીક્ષા લીધી ટેટની, અને એની ભરતી ક્યારે થઈ હતી કે 2012-13માં. એ વખતે પહેલી ભરતી હતી તો મોટી સંખ્યામાં ભરતી થઈ હતી. ત્યારબાદ 2014-15માં એ લોકોએ એક્ઝામ લીધી, તો એમની ભરતી ક્યારે કરી તો કે 2016-17માં. એ તબક્કાવાર ભરતી કરી હતી. ત્યાર પછી 2018માં એક એક્ઝામ લીધી હતી, તો એમની ભરતી 2018-19માં થઈ,
અને 3000 વિદ્યા સહાયકોની જાહેરાત કરી હતી. અને પાછું 2018ની જાહેરાતમાં જ પાછું 2021-22માં, કેમ કે વચ્ચે એક્ઝામ નહોતી લીધી, એ 2018માં જ જાહેરાત હતી. એમાં 2021-22માં એ લોકોએ ભરતી કરી અને ફરીવાર 3300 1થી 8માં 3300ની ભરતી કરી હતી. ત્યારબાદ 2023માં એમને એક્ઝામ લીધી, હમણાં ગઈ તે, અને 2024માં ભરતી કરી. તો કેટલાની કરી? 2600ની. અને 2025માં ડિસેમ્બરમાં જે પરીક્ષા લીધી એમની ભરતી હજુ પેન્ડિંગ જ છે. હવે આ આખા અહેવાલ પરથી એટલું તો ખબર પડી ગઈ છે કે ભરતી બોર્ડને કોઈ જાતની ઉતાવળ નથી. એમને તો શાંતિથી ભરતી કરવી છે. અને આ જે પાસ થયા છે એ ઉમેદવારનું તો ભવિષ્ય બગડવાનું જ છે. તો હવે જો કદાચ આ લોકો દરરોજ જાય છે આંદોલન કરવા, તો જરાક એ લોકો ધ્યાનમાં લે તો આજે કેટલા 38 વર્ષની વયે પાસ થયા છે ને થોડો ઘણો ટાઈમ માટે એ લોકોની આખી જિંદગી બગડી શકે છે. કેમ કે એ લોકો લાયક પણ છે, સારા માર્ક પણ લાવ્યા છે, પાસ પણ થઈ ગયા છે, છતાં પણ એ લોકોને નોકરી નહીં મળે. હવે એક શિક્ષણવિદ છે, એ આ વિશે શું એમણે નિર્ણય લીધો તે આપણે જોઈએ. એ આ વિશે શું ચર્ચા કરી તે, તો એ એવું કહે છે કે આ 18 વર્ષનો જે સ્ટાર્ટિંગ ટાઈમ છે કે 18 વર્ષથી 38 વર્ષ સુધી, તો 18 વર્ષનો આ નિયમ જ ખોટો છે. તો કે કેમ 18 વર્ષ ન રાખવા જોઈએ? તો કે 19 વર્ષે તો નોકરી મળે છે, ડિગ્રી મળે છે, નોકરી ક્યાં? 19 વર્ષે તો તમને ડિગ્રી મળે છે, તો તમે 18 વર્ષનો નિયમ રાખ્યો છે કેમ? કેમ કે 17 વર્ષે તમે 12 પાસ કર્યું હોય છે, ત્યારબાદ 2 વર્ષ તમે DLED કરો કે PTC કરો, અને ત્યાર પછી 1 વર્ષમાં PTC કર્યા પછીના વર્ષે તમે ટેટ 1 આપો. તો આમ તો 19 નહીં, પણ કહેવા જાય ને તો 20 વર્ષે તો ડિગ્રી મળે આપણને, ટેટ 1ની કે ગમે તે, જો તમે પહેલી ટ્રાય પાસ કરી હોય તો પછી આ 2 વર્ષ તો એમનામ જ જતા રહે છે ને. 18 વર્ષ રાખ્યા એ લોકોએ પણ, અને 18 વર્ષ રાખવા પણ ન જોઈએ ને, એ લોકોએ કાઉન્ટ કરીને પછી રાખવા જોઈએ ને. હવે 18 વર્ષે કોને નોકરી મળે છે અત્યારે? કેમ કે બધાના 12 પાસ હોય ને તો 18 વર્ષે હોય. તો આ તો 12 કરીને 2 વર્ષ DLED કે PTC અને પાછું ટેટની એક્ઝામ. તો અત્યારે કોઈને 18 વર્ષે નોકરી મળતી નથી. ભારતમાં થતા વિલંબ અને વય થતા અન્યાય પર આપનું શું કહેવું છે? એમને પૂછો એક સવાલ, તો એમણે જવાબ આપ્યો કે જ્યારે 13,000થી વધુ જગ્યાઓ હોય અને લાયક ઉમેદવારો ઉપલબ્ધ હોય તો ભરતીમાં વિલંબ કરવો એ વહીવટની નિષ્ફળતા છે. 18 વર્ષની લાયકાતનો નિયમ જ અતાર્કિક છે, કારણ કે ડિગ્રી જ 19 વર્ષે મળે છે. પછી એમને બીજો સવાલ પૂછ્યો કે આ સમસ્યાનો ઉકેલ શું હોય છે? તો એમણે જવાબ આપતા કીધું કે સરકારે પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ અને વય મર્યાદામાં કાયમી 5 વર્ષનો વધારો કરવો જોઈએ. જો ગ્રાન્ટેડ શાળાઓમાં વય મર્યાદાનો બાદ ન હોય તો સરકારીમાં કેમ? લાયકાત અને અનુભવને ઉંમર સાથે સાંકળવાને બદલે ક્ષમતાને પ્રાધાન્ય આપવું જોઈએ. તો આ ભાઈ વિષ્ણુ એલ જોશીની પણ શિક્ષણવિદ છે, તેમની વાત પણ ખૂબ જ તાર્કિક છે અને સાચી છે કે તમને ડિગ્રી મોડી મળે છે તો તમે 18 વર્ષનું કેમ રાખ્યું છે? તમારે 5 વર્ષનો વધારો કરવો જોઈએ. તો આવા કેટલાક સારા ઉમેદવારો છે જે સફળ ઉમેદવારો થયેલા છે, તો તેમની જિંદગીનો સવાલ છે, આખી કારકિર્દીનો સવાલ છે. તો તેમની સાથે અન્યાય ન થાય અને એ લોકો આ કોર્ટ કેસના કારણે આખી ભરતી અટવાઈ ગયેલી છે,
તો જલ્દીથી જલ્દી કોર્ટ કેસનો આવી જાય, જેવો પણ નિર્ણય હોય અને બધા ઉમેદવારોની તરફેણમાં આવે તો બીજા પણ ઘણા ઉમેદવારો પાસ થઈ જાય, તેવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાએ જે લાયક ઉમેદવારો છે તેઓ બધાને સફળતા મળે, પોતાની જિંદગીમાં આગળ વધે. ધન્યવાદ.